હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ભગવાન સ્વામિનારાયણના નિયમ અને આજ્ઞા અનુસાર સર્વધર્મ સંભાવના રાખીને તમામ ધર્મોનો આદર કરે છે। આજે વિશ્વભરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં તમામ ધર્મના શ્રદ્ધાળુઓથી લઈને અલગ અલગ ધર્મના સંતો, આચાર્યો, ધર્મગુરુઓ પધારે છે। ત્યારે તાજેતરમાં જ બીએપીએસ સંસ્થા અરબના યુએઈ દેશના અબુધાબીમાં આવેલા વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરે જૈનાચાર્ય પૂજ્ય શ્રી લોકેશ મુનિજી પધાર્યા હતા। આ પહેલા પણ તેઓ તારીખ 7 ફેબ્રુઆરી 2025ના રોજ બીએપીએસ સંસ્થાના મધ્યસ્થ કાર્યાલય મંદિર એવા શાહીબાગ મંદિરે અને યુકેમાં લંડનના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પણ તેઓ પધારી ચૂક્યા છે। પૂજ્ય લોકેશ મુનિજી એક બહુમુખી વિચારક, લેખક, કવિ અને સમાજ સુધારક અને પવિત્ર જૈન સંત છે અને છેલ્લા 33 વર્ષથી રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણ, માનવ મૂલ્યોના વિકાસ અને ભારતીય સમાજમાં અહિંસા, શાંતિ અને પરસ્પર સહયોગ સ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે। તેમણે સામાજિક દૂષણોને દૂર કરવા અને નૈતિક મૂલ્યોનો પ્રચાર કરવા માટે દેશભરમાં લગભગ 20,000 કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો છે। આ મૂલ્યોને વ્યવહારુ આકાર આપવા માટે તેમણે અહિંસા વિશ્વ ભારતી ની સ્થાપના કરી અને આમ તેમના કાર્યક્ષેત્રને સમગ્ર વિશ્વમાં ફેલાવ્યું। અહિંસા વિશ્વ ભારતીની સ્થાપના સાથે તેમણે કન્યા ગર્ભપાત, માદક દ્રવ્યોનું વ્યસન, પર્યાવરણીય પ્રદૂષણ વગેરે જેવા સામાજિક દૂષણો સામે મજબૂત ચળવળ શરૂ કરી। અબુધાબીનું આ મંદિર ગુલાબી સેન્ડસ્ટોન અને સફેદ આરસપહાણમાં અદ્ભુત કારીગરી સાથે બનેલા મંદિરની રચના પ્રાચીન હિન્દુ શાસ્ત્રો, સ્થાપત્ય અને શિલ્પ અનુસાર કરવામાં આવી છે। આ સુંદર કોતરણીમાં તમને વિવિધ સંસ્કૃતિના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક મળશે। અહીં 250 પૌરાણિક કથાઓ વિશિષ્ટ શૈલીમાં પ્રદર્શિત કરવામાં આવી છે। ત્યારે આ મંદિરના દર્શન મુલાકાત દરમિયાન પૂજ્ય લોકેશ મુનિજી મહારાજને કેવો અનુભવ થયો અને તેમને આ મંદિર વિશે શું કહ્યું ચાલો સાંભળીએ તેના જ મુખેથી। नामुमकिन को मुमकिन किया है, अनहोनी को होनी में बदला है। उसका अद्भुत दर्शन हमें बाप से हिंदू टेम्पल में देखने को मिला। मैं जैन आचार्य लोकेश मुनि सनातनी आज यूई की धरती पर बाप से हिंदू टेम्पल देखने का अवसर मिला। यहाँ पर मैंने देखा पर्यावरण की का अगर मैं बात करूं, पृथ्वी, पानी, अग्नि, वायु, वनस्पति, तरस, उस डोम के अंदर जिस तरह से चित्रण हुआ है वो अपने आप में अद्भुत है। यहाँ पर मैंने देखा गंगा, यमुना, सरस्वती नदियों का दर्शन हमें मिलता है। ये मंदिर हमारी स्थापत्य कला का दर्शन कराते हैं। ये मंदिर हमारी संस्कृति से परिचित कराते हैं। ये मंदिर हमारी भावी पीढ़ी, हमारे बच्चे, हमारे युवा, उन सबको हमारी महान प्राचीन विरासत से जोड़ते हैं। यहाँ पर मैंने देखा राम दरबार है, कृष्ण का जीवन चरित्र है, शिव की यात्रा है, भगवान बुद्ध हैं, महावीर हैं, नानक हैं। हमारा ये वसुधैव कुटुंबकम का संदेश यही की धरती से बाप से स्वामीनारायण परंपरा ने जो दिया है, बाप से हिंदू टेम्पल के माध्यम से ये अद्भुत कार्य के लिए मैं हमारे अत्यंत प्रिय और आत्मीय प्रमुख स्वामी जी महाराज को अत्यंत आदर के साथ में उनका स्मरण करते हुए बहुत बहुत संपूर्ण जैन समाज की ओर से, अहिंसा विश्व भारती की ओर से, विश्व शांति केंद्र की ओर से उनको अभिनंदन देना चाहता हूँ कि उन्होंने इस धरती पर हमारी जीवन संस्कृति को उजागर किया है। बहुत बहुत बधाई, शुभकामनाएं। इसका अवलोकन करके बहुत आनंद की अनुभूति हुई। जय स्वामीनारायण। तो हरिभक्तो आवा ज बीएपीएस स्वामीनारायण संप्रदायने लगता अवनवा अने लेटेस्ट समाचार जाणवा माटे अमारी यूट्यूब चेनलने सब्सक्राइब करीने बेल आइकॉन जरूरथी प्रेस करी देजो अने कॉमेंटमां जय स्वामीनारायण लखीने विडियोने शेर अवश्य करजो। सौनो आभार।